હા મિત્રો, આજે અમે હિંમતનગર આવ્યા છીએ. હિંમતનગરમાં અમારું ડિસ્ટ્રીબ્યુટર છે મધુવંતી એન્ટરપ્રાઇઝ. એમને મળીશું, એમની થોડી વેપાર વિશેની એમની જે વેપાર કરવાની જે સિસ્ટમ છે એને જાણીશું. અ, કેમ છે વિશાલભાઈ? જય શ્રી કૃષ્ણ. હા. મજામાં જિગ્નેશભાઈ? એકદમ મજામાં. હવે અમે તમને આજે મળવા આજે આવ્યા છીએ. બરાબર. હવે અમારે જાણવું છે કે તમે જે વેપાર કરો છો હમ. એ વિશે થોડી માહિતી લેવી છે આપણે. બરાબર. અને એ પહેલાં તો મને એ કહો, તમારો પરિચય થોડો આપશો મને. હિંમતનગર મધુવંતી એન્ટરપ્રાઇઝ, વિશાલ એસ ઠક્કર. મારે બિઝનેસ ચાલુ કર્યા અને 1999માં, આજે લગભગ 26 વર્ષ જેવું થયું છે એફએમસીજી પ્રોડક્ટ માર્કેટમાં. બરાબર. અને શરૂઆતમાં અમે આવ્યા ત્યારે અમે રાજાણી કંપનીનું કામ રાખ્યું હતું. ત્યારે એની ખાલી ચા જ આવતી હતી. પછી ધીમે ધીમે એની પ્રોડક્ટ વધતી ગઈ. 2007માં અગરબત્તી, 2008માં મસાલા, એમ ધીમે ધીમે કરતાં ચા, અગરબત્તી, મસાલા, માચીસ, મુખવાસ એવી પ્રોડક્ટ બધી થઈ હતી. બરાબર. અને અત્યારે હાલ મારી પાસે 7-8 કંપનીના કામ છે. બરાબર. તમે જે કંપની નામ કહેશો મને થોડા? હા, એમાં છે આપણે ગજાનન મસાલા, ગજાનન ફૂડ્સનું કામ છે અમદાવાદ. રાજકોટની કંપની છે પરમ અગરબત્તી. સુરેન્દ્રનગરની કંપની છે ગૌતમ ફૂડ્સ. અને આપણી પાસે એક અમદાવાદની કંપનીનું કામ છે સાબુ પાવડરનું, વ્હાઇટ ટોન. અને અમદાવાદના જે ખારી ટોસ આવે છે, ધ ગ્રાન્ડ ભગવતી નામ સાંભળ્યું છે, TGP, એનું કામ છે આપણી જોડે. અને એક કપૂરનું કામ છે, લિયો કપૂર, બોમ્બેનું છે. એ રીતે આપણી પાસે 7-8 કંપનીના કામ છે. અને આપણી એક મેહાણા ફૂડનું કામ બી આપણી પાસે છે. બરાબર. જિગ્નેશભાઈ. હા. અને સારું છે એમનું. લગભગ મેં એ કામ રાખ્યું એને 3 વર્ષ થવા આવ્યા. બરાબર. 3 વર્ષ થઈ ગયા એમ ને? હા, 3 વર્ષ થઈ ગયા. અને એમનું કામ બી સારું છે. ક્વોલિટી, પ્રોડક્ટ બધી રીતે સારી છે. કંપનીનો સપોર્ટ બી સારો છે. અને સારું એવું છે. તો મિત્રો, વિશાલભાઈનું કહેવું એવું છે કે આજના સમયમાં જે લોકોએ પહેલાં તકલીફ થોડી વેઠવી હોય તો એમને સહનશીલતા રાખી હોય તો એનું ફળ આપણને મળે છે. મળે 100%. તમે જે મહેનત કરો તમને ફળ મળવાનું જ છે. બસ તમે કર્મ કરતા રહો, ફળ આપવા માટે ઉપરવાળો બેઠો જ છે. એટલે ક્યારેય હિંમત ના હારો. કોઈ બી નવી પ્રોડક્ટ હોય, કાંઈ બી હોય, પણ એને એકવાર દિલથી તમે માર્કેટમાં મૂકો, પૂરા જોશથી મૂકો, સર્વિસ આપો, પ્રોડક્ટ તમારી ચાલશે. કેમ ના ચાલે? ઓકે વિશાલભાઈ, તો જ આ તમારું જે લીડરતા, તમારું સાહસિકતા, આ જોઈને મને એવું લાગે છે કે તમે વેપારમાં હજી આગળ તમે ગ્રોથ કરશો. જવાનું જ છે. મિત્રો, આજે જે વિશાલભાઈને આપણે મળ્યા, એમની થોડી ચર્ચા કરી કે એમની, મારા દૃષ્ટિએ તો એવું માનવું જોઈએ કે એમનું નાની ઉંમરે એમને સારા સમયમાં અને એમની મેનેજમેન્ટથી જે વેપાર કરે છે એવી એકલા હાથે, એ બહુ મોટી મહત્ત્વની વાત છે. તમારે બી જો વેપાર કરવો હોય તો અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર છે, તો તમે અમને ફોન કરો તો તમને અમે નવી માહિતી આપીશું. હા, તો વિશાલભાઈ, હું તમને એ પૂછવા માગું છું કે તમે જે અમારું મેહાણા ફૂડનું કામ કરો છો, બરાબર. પછી અમારા જે બીજા કોઈ વેપારી મિત્રો હોય, એમને કામ કરવું હોય તો તમે શું સલાહ આપશો એના માટે? હા, ના, સરસ. બહુ સારી કંપની છે. કંપનીના MD, કંપનીની સપ્લાય, ક્વોલિટી, પ્રોડક્ટ બધી રીતે સારું છે. એટલે મહેસાણાનું ફૂડનું કામ રખાય. અને કંપનીમાં કાંઈ બી પ્રોબ્લેમ હોય તો નિવારણ બી ફટાફટ આવી જાય છે. કોઈ ઇસ્યુ હોય એટલે કંપની સારી છે. જિગ્નેશભાઈ અને ભાઈ મિતેશભાઈનું કામ સારું છે. અમને સારું એવું છે. અમને સારો રિસ્પોન્સ. જે સ્ટાર્ટ વેપાર કર્યો 1999થી, તો તમને એવું કોઈ ટાઈમે તકલીફ પડી છે કે કોઈ મુશ્કેલી આવી હોય એવું? હા, આજે શરૂઆતમાં 1999માં ચાલુ કર્યો જે કંપનીનું આપણે કામ, એ કંપની એકદમ આપણા માટે અને સાબરકાંઠા માટે, હિંમતનગર માટે નવી હતી. ત્યારે શરૂઆતમાં શું, આપણે બી, મારી ઉંમર બી નાની, 16 વર્ષની ઉંમર હતી. આજે માર્કેટમાં જઈએ, કોઈ પ્રોડક્ટ મૂકવા ના દે કે ભાઈ આ તો નવી કંપની છે, ના ચાલે, આમ તેમ. તમે કીધું કાંઈ વાંધો નહીં, તમે વેચો, ના વેચાય તો પાછું આપજો, પણ તમે એકવાર રાખો. મૂકવા નતા દેતા કોઈ. આજથી 1.5 વર્ષ મને સારી એવી તકલીફ પડી. અને કંપનીના અમુક તો માલ અમે 4-4 મહિને બી કંપની માલ પાછો ઉપાડેલો છે. પ્રોડક્ટ નથી ચાલતી. આજે નવી વસ્તુ હોય, કોઈ બી જલ્દી એક્સેપ્ટ ના કરે, એને સમય લાગે થોડો. બરાબર. એટલે તમે એક તો નાની ઉંમરમાં વેપાર સ્ટાર્ટ કર્યો, એ તમારો સાહસ કહેવાય. પ્લસ તમને જે માર્કેટમાં માલ વેચવામાં તકલીફ પડતી હતી, તો તમે એટલું સહન કર્યું, તમે એની ધીરતા રાખી કહેવાય. હા, તો એક સારું કહેવાય એમ. હા, હિંમત તો રાખવી પડે. આજે એમ થઈ ગયું કે નાસીપાસ થઈ ગયા. મારી 1.5 વર્ષ તો મને બહુ તકલીફ પડી હતી.
કોઈ માલ ના મૂકવા દે, રિટર્ન માલ આવે. આજે જો આપણે ત્યારે નાસીપાસ થઈ ગયા હોય તો તો આજે આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા ના હોત. ઘણા લોકો હોય છે ડિસ્ટ્રીબ્યુટર બિચારા કે ભાઈ નથી ચાલતું બંધ કરી દે, પણ ક્યારે બી હિંમત નહીં હારવાની. બસ તમે મહેનત કરતા રહો, તમને ફળ મળવાનું જ છે. હા, તો જુઓ મિત્રો, વિશાલભાઈનું કહેવું એવું છે કે આજના સમયમાં જે લોકોએ પહેલાં તકલીફ થોડી વેઠવી હોય તો એમને સહનશીલતા રાખી હોય તો એનું ફળ આપણને મળે છે. 100%. તમે જે મહેનત કરો તમને ફળ મળવાનું જ છે. બસ તમે કર્મ કરતા રહો, ફળ આપવા માટે ઉપરવાળો બેઠો જ છે. એટલે ક્યારે હિંમત ના હારો. કોઈ બી નવી પ્રોડક્ટ હોય, કાંઈ બી હોય, પણ એને એકવાર દિલથી તમે માર્કેટમાં મૂકો, પૂરા જોશથી મૂકો, સર્વિસ આપો, પ્રોડક્ટ તમારી ચાલશે. કેમ ના ચાલે? ઓકે વિશાલભાઈ, તો જ આ તમારું જે લીડરતા, તમારું સાહસિકતા, આ જોઈને મને એવું લાગે છે કે તમે વેપારમાં હજી આગળ તમે ગ્રોથ કરશો. જવાનું કે છે, સપોર્ટ સારો મળશે કંપની તરફથી. હા, તો જો મિત્રો, વિશાલભાઈએ હવે વાત કરી કે જે મહેમાન ફૂડનું કામ રાખવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારો નંબર ડિસ્પ્લે આપ્યો છે. વિશાલભાઈ, ધન્યવાદ. તમને જગનેશભાઈ, આભાર. થેન્ક યુ.